બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીકની નર્મદા કેનાલ આત્મહત્યાના કેસોને કારણે સુસાઇડ પોઈન્ટ બની ગઈ છે। છેલ્લા 10 દિવસમાં અહીંથી 9 મૃતદેહ મળી આવ્યા છે, જેમાં 5 પુરુષ અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે। તાજેતરમાં થરાદ તાલુકાના ડોડ ગામ ખાતે ભાગ્યા તરીકે ખેતીમાં કામ કરતા રાજસ્થાનના યુવક અને યુવતીએ નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હતી। 2 દિવસ અગાઉ ઘરેથી નીકળી ગયેલા આ યુગલના મૃતદેહ આજે વહેલી સવારે થરાદની મુખ્ય કેનાલમાં ખાનપુર ફાટક નજીકથી મળી આવ્યા હતા। મૃતક યુવક મુકેશ મલુકાજી માજીરાણા ઉંમર વર્ષ 20 સુજા ગામનો અને યુવતી શારદા ભગાજી માજીરાણા ઉંમર વર્ષ 21 હાથલા ગામની રહેવાસી હતી। બંને મૂળ બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના રાજસ્થાનના વતની હતા। ફાયર ઓફિસર વિરમજી રાઠોડે માહિતી આપી હતી કે જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસમાં નર્મદા કેનાલમાંથી કુલ 9 મૃતદેહો મળી આવ્યા છે। આ દરમિયાન ગાયત્રીબેન ભાટી નામની મહિલાને ફાયર બ્રિગેડે સમયસર બચાવી હતી। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે બંને યુવક યુવતી ડોડ ગામ ખાતે ભાગ્યા તરીકે ખેતીમાં કામમાં જોડાયેલા હતા। તેમના મોતની ખબર ચોમેર પ્રસરી જતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। મૃતદેહોની ઓળખ થતાં તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને સંપૂર્ણ કાનૂની પ્રક્રિયા બાદ મૃતદેહો તેમને સોંપવામાં આવ્યા હતા।